जिन्हें चाहूं जिन्हें पूजूं એક નાનું બતકનું બચ્ચું હતું. એ એના પરિવાર સાથે જંગલમાં રહેતું હતું. ઈ થોડું મોટું થયું એટલે એની માને કહ્યું, ચાલ બેટા, હવે હું તને તરતા શીખવાડું. બચ્ચું કહે, ના ના ના, તરે કોણ? ઠંડા પાણીમાં પડે કોણ? છતાં પણ એની માં નદી પાસે લઈ ગઈ. નદી તો બહુ મોટી હતી. એનામાં વાહનો તથા હતા. એ પાણીમાં કાચબા હતા, મગરમચ્છ હતા અને નાની મોટી માછલીઓ હતી. પછી એની મમ્મીએ એમ કીધું, ચાલ બેટા નદીમાં રહે, ચાલ બેટા નદીમાં તજે. બચ્ચું કહે, ના ના ના, તરે કોણ? ઠંડા પાણીમાં પડે કોણ? હું તો નહીં ના, હું તો નહીં તરું. નદી પણ મોટી લાગતી હશે એટલે નાના બચ્ચાને ડર લાગતો હશે એટલે એને મમ્મીએ તળાવ પાસે લઈ ગઈ. તળાવમાં શું શું હતું ખબર? કમળના ઠંડા ઠંડા પાણીમાં તરવાની મજા હોય, તરવાની મજા. પછી એની મમ્મી ખબીચા પાસે લઈ ગઈ. ત્યાં પણ એને તરવાની મજા પડી ગઈ. પછી તળાવ પાસે લઈ ગઈ. ત્યાં પણ એને તરવાની મજા પડી ગઈ. પછી નદી પાસે લઈ ગઈ. ત્યાં પણ એને તરવાની મજા પડી ગઈ. એટલામાં એના પપ્પા વિચારે કહે છે, અરે વાહ, શાબાશ શાબાશ. તો બાળ મિત્રો, આ વાત તમને સાંભળવામાં મજા આવી ના હતા? સાંભળવામાં આ વાત પછી આપણે શીખ મળે છે કે આપણા મમ્મી પપ્પા, આપણા ટીચર જે પણ બી સારું કહે એ શીખવા માટે રાખવું જોઈએ નહીં. અને વિસ્તારતા અને ગાતા ગાતા શીખવું જોઈએ બાળ મિત્રો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આ જોઈ છે ભારત. આજે આ 26 જનવરી એ આજનું નથી, એ આજે 76મો પ્રજાસત્તાક દિન છે. આ આઝાદી દિન નિમિત્તે કેમ ઉજવવામાં આવે છે એની વાત પણ આગળ સાહેબોએ કરી. તો એ બાબતે આપણે હવે એ આઝાદી આગળ ટકાવી રાખવાની છે. આપણે નહીં કહીને પાછી ફરી પાછા એ દશામાં આવવાનું છે. આપણે એ સમય સાથે તાલ મિલાવીને આગળ ચાલવાનું છે. હવે આપણે શું કરવાનું છે? આપણે આ આઝાદી ટકાવી રાખવા માટે જે વાત કરી એ ટકાવી રાખવાની છે. હવે નાના નાના ભૂલકાઓ તમારી આગળ કેવી વાતો કરે છે. આપણને અહીં બોલવા માટે બોલાવીએ તો ફફડાટ વસુ છે, પણ એ નાના બાળકો તેમણે 12 અને સત્યાગ્રહની આગેવાની લીધી. તેમાં તેમણે વિજય મેળવ્યો અને અંગ્રેજ સરકાર પાસે ખેડૂતોનું મહેસૂલ માફ કરાવ્યું. ત્યાંથી તેઓ સરદાર કહેવાયા. આઝાદીની લડત દરમિયાન તે ઘણીવાર જેલમાં ગયા હતા. દેશ આઝાદ થતા વલ્લભભાઈ ભારતના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન બન્યા. તે વખતે દેશમાં 562 જેટલી રજવાડા હતા. આ રજવાડાને ભારત સંઘમાં જોડાવાનું ઘણું કામ કપૂરું હતું. વલ્લભભાઈએ ધીરજથી અને પુનઃથી સૌને સમજાવી તે કાર્ય પાર પાડ્યું. આથી તેઓ લોખંડી પુરુષ કહેવાયા. વલ્લભભાઈએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. વલ્લભભાઈની સહન શક્તિ પણ ગજબની હતી. તેમની બગલમાં કાગ બોલાઈ થઈ હતી. નાઈ ગરમ કરેલો લાલ ચોળ સળિયો તેના પર મૂકતા ગભરાતો હતો. વલ્લભભાઈએ નાઈના હાથમાંથી ધગધગતો સળિયો લઈ સરસ દેશ નેતાઓ વિશે આપણને સરસ મજાની વાત કરી. દાહોદ ધોરણ 6 નંબર 10. 26 જાન્યુઆરી એ આપણો રાષ્ટ્ર તહેવાર છે. 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશનું બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી. બંધારણ ઘડવાનું કામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું. આ બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું. આ દિવસથી ભારત સર્વપ્રથમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ત્યારથી દર વર્ષે આ દિવસ રાષ્ટ્ર તહેવાર તરીકે ઉજવાય છે. 26 જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં, સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્ર ગીત ગવાય છે. દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે ત્રણેય પાકોની પરેડ થાય છે. તેની સાથે જુદા જુદા રાજ્યોના વિકાસ તેમજ સાંસ્કૃતિક ઝાંખીઓ બતાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ પરેડની સલામી ઝીલે છે. શાળાઓમાં અને સોસાયટીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો અને કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. સાંજે સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. કેટલાક લોકો પણ પોતાના મકાન પર રોશની કરે છે. બહુ સરસ. બીજા ઓક્ટોબરે ગાંધી જયંતિ આવે છે. 2 ઓક્ટોબરે 1871 ના રોજ પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો.
ગાંધીજીના જીવનના પ્રસંગોને યાદ કરવામાં આવે છે. ઠેર ઠેર કાતરના અને સભાના કાર્યક્રમો યોજવામાં આવે છે. દિલ્હીના રાજઘાટ પર ગાંધીજીની સમાધિ છે. આ દિવસે દેશ નેતાઓ તેના પર ફૂલો ચડાવે છે. આપણે ગાંધીજીના મહાન ગુણોને આપણા જીવનમાં ઉતારીએ. જય હિન્દ, જય ભારત. ધોરણ 7 નંબર 8 26મી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશનું બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી. આ બંધારણ 1950 ના રોજ અમલમાં આવ્યું. ત્યારથી દર વર્ષ આ દિવસ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. 26મી જાન્યુઆરીએ સવારે શાળાઓમાં ધ્વજવંદન ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. દેશભક્તિઓના ગીતો યોજવામાં આવે છે. જો તમે એ વસ્તુ અમને રજૂ કરીને આપશો તો જ પૂરા બાળકોને શિષ્યવૃત્તિ મળશે. એટલે આ અંગે હું દરેક શાળાના બાળકોના વાલીઓનું ધ્યાન દોરું છું. બીજું કે આધાર કાર્ડ અને અપાર આઈડી બનાવવાના છે. સમગ્ર દેશના બાળકોનું અપાર આઈડી બનાવવાનું છે. શાળાના રજિસ્ટર મુજબ બાળકનું નામ આધાર કાર્ડમાં હોવું જોઈએ. અને એ માટે મેં શિક્ષકોને પણ જાણ કરી છે, વાલીઓ પણ જાણ કરી છે કે ભાઈ તમે શાળાના રજિસ્ટર મુજબ નામ, વાલીનું નામ, અટક અને જન્મ તારીખ કરાવી દો તો જ આગળનું કામ અમારું સરળ થશે. એટલે સૌ સહકાર આપે એવી અપેક્ષા છે. હવે પેલું તૈયાર છે.